નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે આપ બધા આનંદ મંગળમાં હશો. અત્યારે આપણે એનટીપીસીની જે એક્ઝામ પૂરી થઈ છે, ઓકે, એનું એનટીપીસીના શિફ્ટ વાઇઝ સોલ્યુશન ગણિતના દાખલાઓ કે ભાઈ જે દાખલાને આપણે કરી શકતા હતા અને આપણે 18 થી 20 માર્ક લઈ શકતા હતા એવા પ્રશ્નોનું સમાધાનની સિરીઝ ચાલુ કરી છે. એમાંનું આજે આપણે 6 તારીખના રોજ લેવાયેલી બીજી શિફ્ટમાં પૂછાયેલા દાખલાઓને જોવા જઈ રહ્યા છીએ. તો ચાલુ કરીએ છીએ. પહેલો પ્રશ્ન વાંચીએ કે ભાઈ એક વેપારીએ 1 રૂપિયામાં 6 લીંબુ ખરીદ્યા. હવે એને 100% લાભ કમાવા માટે 1 રૂપિયામાં કેટલા લીંબુ વેચવા પડશે? ઓકે, સિમ્પલ દાખલો હતો. અને ઇઝીલી આપણે કોઈ પણ ગણતરી વગર કરવું હોય તો કરી શકીએ. સિમ્પલ વસ્તુ છે. 100% લાભ ક્યારે મળે? કે ભાઈ જ્યારે માનો કે મારું રોકાણ 3નું છે તો મને સામે 6 રૂપિયા મળે. ઓકે, મારું રોકાણ 6નું હોય તો સામે મને 12 રૂપિયા મળે, એટલે કે મારું 100% જે કાંઈ મારી આવક છે એ થઈ જાય. તો એનો મતલબ કે હું 1 રૂપિયામાં 6 લીંબુ ખરીદીને લાવ્યો છું, બરાબર છે. તો એ હું 6 લીંબુ વેચું અને મને 2 રૂપિયા મળે તો મને 100% નફો થઈ ગયો ને. તો એનો મતલબ એ થયો કે 2 રૂપિયામાં હું 6 વેચું તો 1 રૂપિયામાં હું કેટલા વેચીશ? 3 લીંબુ વેચીશ. એટલે 1 રૂપિયામાં 3 લીંબુ વેચું તો મને 100%નો મારો નફો રહેશે. આશા રાખું છું આપ સમજી ગયા છો. જો આમ ના સમજાય તો આપણે એની ગણતરી દરેક શિફ્ટમાં પૂછાયેલો જ. મેં તમને ગણતરી પણ બતાવી હતી. કેવી રીતે ગણતરી બતાવી હતી? તો કે ભાઈ જો 1 રૂપિયામાં મેં 6 લીંબુ ખરીદ્યા, બરાબર છે, અને તો મારું 100% રોકાણ છે. હવે 1 રૂપિયામાં હું કેટલા લીંબુ વહેંચું કે જેથી મને મારું 200% રોકાણ થઈ જાય, એટલે આવક મને થઈ જાય, બરાબર છે. પછી શું કરતા હતા આપણે? તો કે ભાઈ આને આપણે ક્રોસ ગુણાકાર કરતા હતા, આને આની સાથે ગુણાકાર કરતા હતા. એવી રીતે કરી અને આપણે સાદુરૂપ આપતા હતા. તો એ રીતે આપણને 3 જવાબ મળી જતો હતો. ઓકે, પણ અહીંયા આપણે ગણતરીની જરૂર નથી. સિમ્પલ આપણે લોજિકથી જ સમજી ચૂક્યા છીએ. બીજો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ પ્રશ્ન પૂછ્યો કે પ્રથમ 13 પૂર્ણ સંખ્યાઓની સરેરાશ જે છે એ શું થશે? આ પ્રશ્ન પણ દરેક શિફ્ટમાં રોજ પૂછવામાં આવ્યો. અને આના માટે આવા બધા નાના ટોપિકને આપ આરામથી સમજી શકો એના માટે મેં શોર્ટ વિડીયો મૂકવાના ચાલુ કર્યા છે, જેની અંદર આ જે પૂછાયેલા પ્રશ્નો છે ને એનું મેં 1-1 મિનિટની અંદર સોલ્યુશન કરી અને સમજાવ્યું છે કે ભાઈ આવા 5-10 સેકન્ડમાં કેમ કરી શકાય. તો આપ અચૂકથી જોશો. હાલ આની વાત કરીએ તો કે ભાઈ સરેરાશ હોય શું? હવે જ્યારે છે ને પ્રથમ પૂછ્યું હોય કે આવો કોઈ શબ્દ છે એ શું બતાવે છે કે ભાઈ ક્રમમાં વાત થાય છે. આ જે છે ને એ ક્રમમાં ચાલે જાય છે. કારણ કે પ્રથમ 13 એટલે કે ભાઈ તમે 0, 1, 2, 3, 4 આવી રીતે ક્રમિક સંખ્યા ચાલશો. તો જ્યારે ક્રમિક સંખ્યાઓ હોય ને તો એની સરેરાશ શું હોય? ઓકે, કોઈ પણ ક્રમિક સંખ્યાની સરેરાશ જે છે, માનો કે હું તમને એમ કહું કે ભાઈ 1 છે, 2 છે, આ 3 છે, આને સરેરાશ તમે કઈ રીતે લઈ શકો? તો કે ભાઈ આ બધાનો સરવાળો અને એના છેદમાં 3થી ભાગી શકો. જેટલી સંખ્યા છે એટલાથી તમે સરેરાશ લેતા હોય. તો 3 ને 2 5 ને 1 6, તો 6 ભાગ્યા 3 કર્યું તો સરેરાશ શું આવી? તો કે 3 દૂ ને 6, 2 આવી. એનો મતલબ કે હવે એ જ વસ્તુને હું અલગ રીતે સમજાવું કે ભાઈ 1, 2, 3 જે છે, બરાબર, એના બદલે હું પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા લઈ લઉં તો 3 ને 1 4 થયા અને 2 જ સંખ્યા લીધી હતી એટલે એને ભાગ્યા 2 કરું તો પણ મને સરેરાશ 2 મળે છે. તો આવા પ્રશ્નને ગણતરી વગર કરવા માટે શું કરી શકીએ? પ્રથમ પૂર્ણ સંખ્યા શું હોય? તો કે 0 હોય, 0થી ચાલુ થાય. છેલ્લી સંખ્યા શું હશે? તો કે 12 હશે. તો એને ભાગ્યા 2 કરીએ એટલે શું મળશે? તો કે ડાયરેક્ટલી 6 જવાબ મળતો. તો તમને સમજાવવામાં સમય બગડ્યો. બાકી આ પ્રશ્ન જે છે એ તમે 2 સેકન્ડ 3 સેકન્ડ કે વાંચીને પણ કરી શકતા હતા. મિત્રો, વિડીયો સારો લાગે, માહિતી સરસ લાગતી હોય તો આને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન એમ કહે છે ચણા અને વટાણાનું મૂલ્ય જે છે એનું પ્રમાણ આપ્યું છે 2:5 પ્રમાણે છે, જેને એક પરિવાર દ્વારા વપરાશનું પ્રમાણ છે એ 4:3 છે. તો પરિવારને તેના પર ખર્ચનું ગુણોત્તર પ્રમાણ જે છે એ કેટલું થશે એ બતાવો. હવે આવો પ્રશ્નને સમજતા પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ જે ખર્ચનું પ્રમાણ જે છે એ કેવી રીતે બને? તો કે કોઈનું મૂલ્ય જે છે, ઓકે, મૂલ્ય અને એની સાથે ગુણાકારની અંદર એની કેટલો વપરાશ છે એના આધારે તમે નક્કી કરી શકો. એવું કેમ કહું? માનો કે તમે કોઈ 5 રૂપિયાના કિલો બટેટા પરચેજ કરો છો. હવે તમારો વપરાશ છે એ માનો કે 100 રૂપિયાનો 100 કિલોનો છે, બરાબર. 5 રૂપિયાના કિલોના 100 કિલો જે છે એવો વપરાશ છે. તો તમારો ખર્ચ શું થશે? તો કે 500 રૂપિયા થશે. તો સેમ એ જ વસ્તુનો ઉપયોગ અહીંયા આપણે કર્યો કે ભાઈ ભાવ એની સાથે ગુણાકારની અંદર એનો વપરાશ, તો તમને ખર્ચ મળે. અને અહીંયા આપણને ખર્ચ પૂછેલું છે. તો હવે જોઈએ. પહેલી વસ્તુ જે છે એ આપી છે 2, ઓકે, અને એનો જે વપરાશ છે આપ્યો છે 4, એટલે એ બંનેનો ગુણાકાર શું આવ્યો? તો કે 8.
ત્યારબાદ કે ભાઈ બીજું આપણને શું આપ્યું છે તો કે ભાઈ વટાણા. તો વટાણા જે છે એનું પ્રમાણ શું છે તો કે વટાણાનું પ્રમાણ જે છે એ શું છે તો કે 5. એનો વપરાશ કેટલો છે તો કે 3. એટલે ઉપર શું આવ્યું કે 8, 4 દૂ ને 8 અને નીચે શું આવ્યું 5 તેરીને 15. તો એમણે પૂછેલું હતું કે ભાઈ આ બંનેના ખર્ચનું ગુણોત્તર પ્રમાણ શું થશે તો કે 8/15 અથવા તો 8:15 એમનો જવાબ મળે છે. ત્યારબાદ પ્રશ્ન જોવા મળ્યો કે ભાઈ બહુલક બતાવો. એટલે નીચે આટલી મોટી સંખ્યા આપી દીધેલી હતી અને આપણને પૂછ્યું છે બહુલક. હવે બહુલક જે છે લગભગ બધાને ખબર જ હશે, ના ખબર હોય તો એમને હું સમજાવી આપું. બહુલકનો મતલબ છે ને એક સંધિ છૂટી પાડો ને તો શું થાય તો કે બહુ વત્તા લખ, બરાબર છે, એને બોલાય છે બહુલક. બહુ એટલે વધુ વખત, લખ એટલે લખાયેલો, બરાબર છે, આને કહેવાય બહુલક. એટલે કે જે સૌથી વધારે વખત લખાયેલ છે એવી સંખ્યા જુઓ, બરાબર છે. તો જો તમને 4 એક જ વખત દેખાય છે પણ 3 ઘણી વખત 1, 2, 3, 4, 5, 6 અને 7 વખત તમને 3 જોવા મળે છે. એના સિવાય કોઈ એવો આંકડો નથી કે જે એનાથી વધુ વખત લખાયેલો હોય. તો સિમ્પલ પ્રશ્ન હતો. આને પણ તમે 2-5 સેકન્ડ, 3 સેકન્ડ, 10 સેકન્ડમાં કરી શકતા હતા. ત્યાર પછીનો જે પ્રશ્ન છે આ પણ દરેક શિફ્ટમાં જોવા મળ્યો. કોઈ પણ વ્યક્તિનું નામ આપી અને આનો પ્રશ્ન હાંકે છે કે ભાઈ મંજીતનો પગાર છે 10,000 છે, 6,000 માસિક ભાડું ભરે છે અને 3,000નો એ અલગ પોતાનો ખર્ચ કરે છે. હવે કોઈ કારણસર 1 મહિનામાં તે બચત ન કરી શક્યો હોય તો એની વાર્ષિક બચત કેટલી થઈ? સિમ્પલ હતું. 10,000ની ઇન્કમ છે, એમાંથી 6,000 ભાડામાં ગયા, ઓકે, એટલે 6,000 ભાડા વત્તા 3,000 એનો બીજો કંઈક ખર્ચો છે, ઓકે, તો 9,000નો ખર્ચ એ કરી નાખે છે. ઇન શોર્ટ કે 1,000 જે છે એ મહિને બચાવે છે. હવે આગળ વાત કરી દીધી કે કોઈ કારણે 1 મહિને તે બચત કરી શકતો નથી, એટલે જો દરેક મહિને 1,000 ગણું તો 12,000 થતા હતા, પણ 1 મહિને એને બચત ન કરી એટલે 11,000 જેટલી બચત એમની વાર્ષિક જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન જોવા મળ્યો કે એક બિંદુથી એક ફોન આવે છે, મિત્રો જોઈ લો. પ્રશ્ન છે એક બિંદુથી એક 250 અને અંદર વર્ગમૂળમાં 3 મીટર ઊંચા એક ટાવરના શિખરને, ઓકે, એક ટાવરના શિખરને નીચેની તરફથી જોતા એનો જે ખૂણો છે કે જે ટાવરના નીચેથી 250 મીટર દૂર છે, તો એ ખૂણો છે ને એ તમને પૂછવામાં આવ્યો છે. કોઈ એક સિમ્પલ ટાવર છે, બરાબર, આપણે વાત કરીએ કે આ એક ટાવર છે અને એનાથી એક બિંદુ છે, એ કેટલું દૂર છે તો એ જે દૂર છે ને એ 250 મીટર જેટલું દૂર છે, ઓકે. હવે અને એ એક ટાવર જે છે ને એ પાછો ઊંચો કેટલો છે તો કે આ ઊંચાઈ જે છે એ 250 અને વર્ગમૂળમાં 3 જેટલી છે, ઓકે. તો જે આ ખૂણો બને છે એ આ કોણ તમને પૂછવામાં આવ્યો છે. તો સિમ્પલ વસ્તુ છે. આ ટાઈપનો પ્રશ્ન મેં બહુ બધી વાર કરાવેલો અને પરીક્ષા પહેલાં મેં આનો વિડીયો મૂકેલો કે ભાઈ આ ફેવરિટ ટૉપિક છે ને, આમાંથી એ લોકો પ્રશ્ન પૂછે છે, બરાબર. આ ટાવર છે અને આ એની ઊંચાઈ આપી દીધી છે અને અહીંયા તમને આ કોણ પૂછેલો છે. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે કોઈ પણ ખૂણો 30 અંશનો હોય ને તો એની સામે જે માપ હોય, બરાબર છે, પછી એક ખૂણો 60 અંશનો હોય એની સામે એક માપ હોય અને એક 90 અંશનો હોય એની સામે માપ હોય. તો એનો એક ગુણોત્તર છે, એક રેશિયો છે, એ કે મુજબ હોય એમ કે ભાઈ 30ની સામે જે હોય એ માનો કે 250 છે તો 60ની સામે જે ખૂણો હોય એ 250ની સાથે વર્ગમૂળમાં 3 હોય અને 30 અંશમાં જે હોય એની સામે જે હોય એ માપના ડબલ 90 અંશની સામે હોય. એટલે હું એમ કહેવા માગું છું કે જો આ 30 અંશનો ખૂણો છે અને અહીંયા માપ 1 હોય તો 90ની સામે એ માપ 2 હોય, ઓકે. અને 60 અંશની સામે એ ખૂણો કેવો હોય, 60ની સામે કેવો હોય, તો અહીંયા આપણે દર્શાવ્યું છે, દરેકનું તમને પ્રમાણ બતાવ્યું છે કે 30 સામે 250 તો 60 સામે 250 અને વર્ગમૂળમાં 3 હોય છે અને 90ની સામે શું હોય તો કે ભાઈ 30ના ડબલ હોય, ઓકે. તો હવે જુઓ જી કે ભાઈ આ માપ જે છે એ કેટલું બતાવે છે તો કે 250. 250 અહીંયા બતાવે છે, એનો મતલબ શું છે કે ભાઈ આ ખૂણો જે છે એ 30 અંશનો હોય, ઓકે. તો આ ખૂણો કેટલાનો હોય તો કે 60 અંશનો હોય, ઓકે. અને તો જ આ 60ની સામે જે છે એ કેવું હોય કે વર્ગમૂળમાં 3 વાળો જવાબ હોય, ઓકે. તો આનો જવાબ જે છે એ શું થશે, 60 અંશનો કોણ જોવા મળશે. ત્યારબાદ પ્રશ્ન જોવા મળ્યો કે પાઇપ એ જે છે એ 9 મિનિટે કોઈ ટાંકીને ભરે છે, ઓકે. પછી જે પાઇપ બી છે એ 90 મિનિટે
આપણને એમ કીધું છે કે 90 મિનિટે ખાલી કરે છે. હવે બંને સાથે ચાલુ કરતાં 1/2 એટલે કે અડધો ટાંકો ભરતા કેટલો સમય લાગશે, એટલે આપણે અડધો ભરવાનો છે. ઓકે, તો જુઓ પહેલો જે છે એને એમ કહેવાય કે 9 મિનિટ લાગે છે. તો અહીં આપણને કહેવામાં આવેલું હતું કે પાઇપ એ જે છે બરાબર એ 9 મિનિટે ભરે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ પાઇપ એ છે એ 9 મિનિટે ભરે છે, એની ક્ષમતા જે છે ભરવાની છે એટલે મેં એને પ્લસમાં લીધા છે. ઓકે, જ્યારે પાઇપ બીજો છે અથવા તો નળ બીજો છે એ 90 મિનિટે ખાલી કરે છે એટલે એના માટે મેં એને માઇનસથી દર્શાવ્યા છે. હવે આ બંનેનું જો આપણે ટાંકાની ક્ષમતા કરીએ ને બરાબર છે, તો આપણે 90 લઈ લઈએ કે ભાઈ 90 યુનિટનો ટાંકો છે એવું આપણે માની લઈએ. તો હવે આની ક્ષમતા છે એ 10ની છે બરાબર છે, કારણ કે 9 દાણ 90 અને આની 90 એકા 90 એટલે આ -1થી ખાલી કરે છે. હવે આવો ટાંકો જે છે 90ની ક્ષમતાવાળો આપણે 1/2 એટલે કે અડધો જ ભરવાનો છે. ઓકે, અને અડધો ભરવાનો છે પણ જે હવે જુઓ જે આ 10 યુનિટ ભરે છે ને આ 1 યુનિટ ખાલી કરે છે, તો દર મિનિટે 9 યુનિટ ભરાશે. એટલે 90ના છેદમાં આપણે 9 મૂકીએ અને એવું ભરવાનું છે અડધું એટલે 1/2. ઓકે, એટલે આ 9થી તમે કરશો તો 9 દાણ 90 અને 2 જે છે એનાથી તમે છેદ ઉડાડો તો 2 પંચા ને 10. એટલે આખો દાખલો છે એ અહીંયા પણ ગણેલો છે. 5 મિનિટ જેટલી ટાઈમ લાગશે સંપૂર્ણ ટાંકીને ભરતા. ત્યારબાદ દરેક શિફ્ટમાં તમને 2 કે 3 પ્રશ્ન જે છે એ સાદુરૂપ આપવાના પૂછાયેલા હતા. જે કંઈક રકમ તમારી સામે મેં દર્શાવી છે આ શિફ્ટમાં આવેલો પ્રશ્ન આ મુજબ હતો. હવે જુઓ 66 - 4 ગુણ્યા કાઉન્સ આપ્યો છે 30 + 3 વત્તા 40 આપેલા છે. તો સિમ્પલ આપણે પહેલાં તો શું કરીએ, કાઉન્સને આપણે આનું સાદું રૂપ આપીએ બરાબર. આ તો મેં ગણ્યો છે, બાકી ગણીએ નહીં તો પણ થઈ જાય. આ 33 થશે બરાબર, અને ગુણાકારમાં કાઉન્સ છૂટતા 4 છે એટલે 33 ગુણ્યા તમે 4 કરશો 132 થાય છે બરાબર છે. હવે 132 જે છે એ આટલાનું તમે સમાધાન આપી દીધું. ઓકે, હવે શું વધ્યું તો કે 40 વધે છે અને અહીંયા 66 વધે છે. એટલે 40 અને 66 એ બંનેનો સરવાળો કરીએ એટલે 106 થાય છે. અને આ જે છે એનો ગુણાકાર 132 એટલે કે ભાઈ 106 - 132 આન્સર છે એ માઇનસમાં આવશે ને -26 જે છે એ તમારો આન્સર બનશે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ મધ્યાનુપાત એટલે કે ભાઈ ગુણોત્તર મધ્ય જે છે એ પણ રેગ્યુલર પૂછાયેલો છે. તો પ્રશ્ન આવો બતાવ્યો આપણને 0.06 તથા 6નો ગુણોત્તર માધ્ય અથવા તો મધ્યાનુપાત જે છે એ શું થશે. ઓકે, તો એના માટેનું સૂત્ર છે ડેઇલી માટે લઈએ છીએ કે ભાઈ વર્ગમૂળમાં a ગુણ્યા b હોય છે. તો પહેલું આપેલું છે 0.06, બીજું આપેલું છે 6. એટલે સિમ્પલ તમે 6×6 = 36 કરો તો વર્ગમૂળમાં 36 જે છે બરાબર છે, તો વર્ગમૂળમાંથી 36 કરો એટલે 6 જવાબ આવે. પણ એક વસ્તુ છે અહીંયા પોઈન્ટ પછી 2 શૂન્ય છે, તો પોઈન્ટ પછી 1 આવશે આંકડો, એટલે એક આંકડા પછી તમારે પોઈન્ટ મૂકવાનો થશે. ત્યારબાદ નળ ટાંકીમાંથી ફરીથી એક પ્રશ્ન જોવા મળ્યો કે એ જે છે એ 18 મિનિટે ટાંકીને ભરે છે, બી છે એ 27 મિનિટે ખાલી કરે છે. હવે 6 મિનિટ એ એકલો પહેલાં તો કામ કરે છે એટલે કે ભરે છે, ત્યાર પછી બીને ખોલવામાં આવે છે. તો હવે ટાંકીને ભરતા લાગતો સમય કેટલો થશે. તો આની અંદર આપણે પહેલાં શું કરશું તો કે ભાઈ પહેલાં તો આપણે બંનેનું લસા લઈ અને કેટલા યુનિટની ટાંકી છે એ જોઈએ. તો કે 54 યુનિટની થઈ. ઓકે, હવે જુઓ 18 તેરી 54 થાય એટલે એની ક્ષમતા 3ની આવી, તો એ જે છે એ પહેલાં તો 6 મિનિટ જે છે એ ભરશે એટલે કે 18 યુનિટ ભરી દેશે. એટલે 54 - 18 આપણે પહેલાં કરીશું તો કેટલું આવ્યું 36 આવ્યું. હવે 36 યુનિટ ભરવાનું છે. ઓકે, હવે બંનેને ખોલવામાં આવે છે એટલે આ 3 યુનિટ ભરે તો આ 2 યુનિટ ખાલી કરે. એનો મતલબ બંને સાથે કામ કરે તો માત્ર 1 યુનિટ જે છે એ નળ ટાંકો જે છે એ ભરાશે. તો 36/1 એટલે 36ને ભાગ્યા 1 કરીએ તો 36 મિનિટ જેટલો જ સમય આને લાગશે. ત્યારબાદ પ્રશ્ન જોવા મળ્યો કે ભાઈ એક ગોળાનો વ્યાસ છે 112 સેન્ટીમીટર આપેલો છે અને તેનું પૃષ્ઠીય ક્ષેત્રફળ જે છે એ શોધવાનું છે બરાબર. જો ગોળાનું પૃષ્ઠીય ક્ષેત્રફળ ગોળો હોય શું તો કે ભાઈ એક વર્તુળ જ હોય પણ એને 4 બાજુ હોય એટલે 4πr² થાય છે. હવે આર શું બને તો કે ભાઈ આર જે છે એ વ્યાસની અડધી એટલે કે ભાઈ આના અડધું બનશે. સિમ્પલ હતું, સૂત્ર મૂકી અને કરી શકતા હતા. એના સિવાય એક મેથડ એવી છે પણ જો તમને કોષ્ટક યાદ હોય તો તમે કરી શકતા હોય છે. જેમ કે જ્યારે ત્રિજ્યા 7 હોય ઓકે, તો એનું જે એમ કહેવાય કે ભાઈ આખું ક્ષેત્રફળ હોય ને એ શું બને તો કે ભાઈ એ બને છે 154. શું બને છે
તો કે 154 બનતું હોય છે. હવે જુઓ અહીંયા આગળ ગુણાકારમાં 4 છે એટલે કે પહેલાં તો આને તમે 4થી ગુણી નાખો એટલે જે જવાબ આવશે બરાબર છે એ તમારું શું બનશે તો કે સિમ્પલ. પહેલાં તો તમે ગોળાનું ક્ષેત્રફળ કર્યું. હવે તમારી ત્રિજ્યા જે છે ને એ અહીંયા કેટલી છે તો કે ત્રિજ્યા છે એ 56 છે. તો આપણે આ લીધું ને 7ના આધારે લીધું તો ત્રિજ્યા 56 હોય એટલે એનાથી 8 ગણી હોય, 7 × 8 = 56. તો આ બંને જે આવ્યો તો આપણને બરાબર એને પણ ગુણ્યા 8 કરી નાખો. 8 બરાબર છે. એવું કેટલી વાર કરવું પડે તો કે 2 વાર કરવું પડે. 8 × 8 = 64 ગણી થાય કારણ કે એ બેનું રિલેશન. કદાચ આ મેથડ તમને ન ફાવે તો તમારા માટે સિમ્પલ હતું કે તમે આ રીતે કરી શકતા હતા અને યુનિટ ડિજિટનો મતલબ પાછળનો આંકડો જે છે એ જોઈ અને તમે કરી શકતા હતા. જેમ કે અહીંયા 7 × 8 = 56 કરી લ્યો. હવે જુઓ આ જે છે 8 × 6 = 48 8 આવશે, પછી 8 × 2 = 16 6 આવશે, 6 × 4 = 24 4 આવશે. જેની પાછળ 4 હતો એ તમારો આન્સર બને. આવી મેથડથી એટલે લોટ્સ ઓફ મેથડ હોય છે, તમને જે અનુકૂળ આવે એ મેથડથી તમે કરી શકતા હતા. આ પ્રશ્ન એક સરસ મજાનો આવી ગયો. મેં આમાં પિતા પુત્ર લઈ લીધું છે. એણે નામ આપ્યા હતા કે ભાઈ એક પિતા પાસે 1218 રૂપિયા છે, એટલે તેના બંને પુત્રને રકમ આપે છે બરાબર, જે 10% ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવાનું કહે છે. એમાં પુત્ર અરુણ છે અને મહેશ, એ બંને જે છે ને માનો કે અરુણે 11 વર્ષ અને મહેશે 12 વર્ષ બાદ સમાન રાશિ મેળવી. ઓકે, તો મહેશને કેટલી રાશિ આપવામાં આવી હશે? આવો પ્રશ્ન છે. હવે તમને હું સમજાવી દઉં થોડુંક. એણે શું કર્યું કે ભાઈ પહેલાં હું તમને થોડું કહી દઉં કે ભાઈ આ પિતા છે, એણે એનો એક પુત્ર જે છે અરુણ અને એક છે મહેશ, આ બંને જે છે એની પાસે 1218 રૂપિયા હતા. થોડાક રૂપિયા આને આપ્યા, થોડાક આને આપ્યા. કેટલા આપ્યા એ આપણને કીધું નથી. પછી બન્યું એવું કે ભાઈ આ 11 વર્ષે પૈસા આણે વ્યાજમાં મૂક્યા, આણે 12 વર્ષ માટે વ્યાજમાં મૂક્યા. તો પછી બેનું વ્યાજ જે થઈને આવ્યું ને તો બંનેની રકમ પછી સરખી થઈ ગઈ. તો હવે તમને પૂછ્યું કે એને કોને કેટલા રૂપિયા આપ્યા. તો સિમ્પલ વસ્તુ હતી કે 11 અને 12 વર્ષ જે છે એની વચ્ચેનો તફાવત છે ને એ સિંગલ આવ્યો. શું આવ્યો? એક જ વર્ષ આવ્યો. એક વર્ષનો તફાવત આવ્યો એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે ન લાગે, પહેલા વર્ષે મારે સાદું વ્યાજ જ લાગે બરાબર છે. એટલે આ બંને વચ્ચે તફાવત જે આવશે એ એક વર્ષનો આવ્યો એટલે એક વર્ષનું સાદું વ્યાજ. બીજો પોઈન્ટ સમજવાનો એ હતો કે ભાઈ 10%નો મતલબ શું? 10% એટલે કે ભાઈ 1/10 થાય બરાબર છે. તો 10એ 1 રૂપિયો મળે એટલે 11 મળે. એટલે સિમ્પલ વસ્તુ તમારે કરવાની હતી બરાબર છે. મેં અહીંયા લખ્યું અરુણ અને મહેશ, એના બરાબર લખ્યું 10 અને ઉપર લખ્યું 11. હવે એ બંને વચ્ચે જે જોશો તમે તો આ બે કેટલા રેશિયો થયા તો કે 10 અને 11 એટલે 21 રેશિયો. અને એ કુલ રકમ કેટલી રોકી? 1218. એનો મતલબ કે 1 રેશિયો બરાબર 58 થયા. હવે મહેશને કેટલા રેશિયો છે? 10 એટલે 10 રેશિયો બરાબર 580. જો અરુણનું પૂછ્યું હોત તો આને પણ ગુણ્યા 58 કરી શકતા હતા. તો બંનેનો જવાબ જે છે એ તમને મેળવી શકતા હતા. થોડુંક કદાચ નવી પેટર્નનો દાખલો લાગ્યો પણ કરી શકાય એવો દાખલો હતો. ત્યારબાદ જે પ્રશ્ન આવ્યો આને પણ આપણે દરેક શિફ્ટમાં કરેલો છે અને બહુ બધી વખત મેં આ શીખડાવેલો છે. ઓકે, કોઈ વસ્તુનું વેચાણ મૂલ્ય છે ને એ 1600 રૂપિયા છે, જે 25% વધુ છે, તેના પર 16%ની છૂટ આપવામાં આવી. અને હવે આ સંપૂર્ણ વ્યવહારમાં એને લાભના ટકા કેટલા? તો આપણે ડેઈલી બોલીએ છીએ કે જ્યારે ટકાવારીમાં જવાબ હોય ને ત્યારે આ મૂલ્યની આ રકમમાં મૂલ્યનું કોઈ કામ હોતું નથી, તમને છેતરવા માટે આપે છે, એની ક્યાંય જરૂર પડશે નહીં. બીજો પોઈન્ટ એ શીખવાનો હતો કે જ્યારે એક જ વસ્તુ ઉપર ભાવ વધે અને છૂટ આપે કે ઘટે એવું જ્યારે કરવામાં આવે, વધે અને ઘટે, ત્યારે આપણે એક સિમ્પલ સૂત્ર ઉપયોગ કરીએ છીએ કે ભાઈ A વત્તા B બરાબર વત્તા AB અને છેદમાં 100. ઓકે, તો એ જ પ્રમાણે આપણે કરી નાખીએ. તો જુઓ પહેલાં 25% છે એટલે મેં એમ નામ લખી નાખ્યા. હવે 16% છૂટ આપી એટલે ઓછામાં લખવું પડે એટલે -16, પછી એ બંનેનો ગુણાકાર ને છેદમાં 100. ઓકે, સિમ્પલ વસ્તુ હતી. હવે આ 25 ને 16 છે, અહીંયા આપણે એનો તમે બાદબાકી કરીએ અને આ જે છે 25 ચોકા ને 100, ચોકે ને 16. ઓકે, આનું જે બાદબાકી કરીએ 9 અને -4 એટલે કે 5. તો કે 5% જેટલો લાભ જોવા મળ્યો. આનો પણ મેં શોર્ટ વિડીયો બનાવ્યો છે ને એમાં પણ આ મેથડ જે છે સરસ મજાની સમજાવી છે. ત્યારબાદ એક પ્રશ્ન સિમ્પલ જોવા મળ્યો પણ તમારો સમય બગાડી શકે એવો. એવું પૂછ્યું કે ભાઈ 41થી નિશેષ ભાગી શકાય એવી નીચેની સંખ્યા કઈ? 4 ઓપ્શન આપી દીધા એટલે ફરજિયાત તમારે શું કરવું પડે? 4 સંખ્યાને ભાગાકાર કરવો પડે. આમાં કોઈ લોજિક ન લાગે, આમાં કોઈ શોર્ટ ટ્રીક ન લાગે. જે આપેલી સંખ્યામાં જવાબ હતો 7995, માત્ર ભાગાકાર કરવો પડે.
ત્યારબાદ એક નાનકડો પ્રશ્ન જોવા મળ્યો, એકદમ ભાષાકીય શબ્દથી સમજાય એવો પ્રશ્ન હતો, વગર ગણે થઈ જાય એવો હતો, પણ જો સમજાય તો હું તમને સમજાવી દઉં. એવું પૂછ્યું, કોઈ સંખ્યાના 50%ના 2%, તે સંખ્યાના કેટલા ટકા થશે? આ શબ્દોથી તમને માયાજાળમાં ફસાવે. સિમ્પલ હતું. માનો કે એ સંખ્યા 100 હોય તો એના 50% શું થાય? બરાબર છે, એના 50% શું થાય? તો કે 50 થાય. બરાબર, 50ના પાછા 2% શું થાય? તો કે 5 દૂ 10 એટલે 1 રૂપિયો થાય. એમ ના સમજાય તો હું તમને એમ કહી દઉં કે 100% હોય, બરાબર છે, એનો 1% શું હોય? તો કે 100%નો 1% 1 રૂપિયો જ થાય ને. બરાબર, તો હવે હું એના અડધા કરી નાખું, આ 50%, બરાબર છે, એના 2% જે છે એ શું હોય? તો એ એક જ હોય. બરાબર છે, સિમ્પલ હતું, પણ જો સમજાય તો. નહીં તો પણ તમારે આખું ગણવું પડે કે ભાઈ એક સંખ્યા છે, બરાબર છે, એના 50%, બરાબર છે, એનાય પાછા 2%, આવું બધું કરી અને એના બરાબર હું આવું બધું કરવું પડે, અથવા સંખ્યા ધારવી પડે, પણ લોંગ થાય. જે મેં સમજાવ્યું એ બેસ્ટ મેથડ હતી, મૌખિક કરી શકાય એવો દાખલો હતો. જો કદાચ એમ ના સમજાયું હોય ને તો હજી એક મેથડ છે. ભાઈ આ 100 રૂપિયા છે, ઓકે, એના હું એમ કહું કે ભાઈ 2% જે છે, ઊભા રહો, જુઓ 100% હોય, બરાબર છે, એના 2% શું થાય? તો કે 2 રૂપિયા બને. તો હવે આ 100ના અડધા કરું છું હું, 100ના અડધા 50%, બરાબર છે, એનાય 2%. તો જો આ 100ના અડધા કર્યા તો આ 2નાય અડધા થઈ જાય ને, તો 1 રૂપિયો થાય કે ના થાય? એકદમ સિમ્પલ રીતે લ્યો, તમને હવે સમજાવી દીધું છે મેં. ત્યારબાદ જોવા મળ્યું કે 10 માહિતીની એવરેજ જે છે 40 છે. હવે બાદમાં ખબર પડી કે એક માહિતી છે ને એ 43ના બદલે 34 ઊંધી લખાઈ ગઈ, તો સાચી સરેરાશ શું? આવો પ્રશ્ન પણ રોજ જોવા મળ્યો, એને પણ આપણે જોઈ લઈએ કે ભાઈ જુઓ, લખવાના હતા 43, લેવાઈ ગયા 34, એનો મતલબ કે 9 ઓછા લખ્યા છે. તો જે 9 ઓછા લીધા છે એને તમારે જોડવા પડશે. એટલે પહેલાં એવરેજ કેટલી આપી છે? તો કે પહેલાં એવરેજ આપી છે 40, વત્તા હું એમાં 9 કરીશ. પણ એવા 10 લોકો છે અથવા 10 માહિતી છે, એટલે એને ભાગ્યા આપણે 10 કરવા પડે. તો 9 ભાગ્યા 10 કરો એટલે 0.9. તો જૂની સરેરાશ કેટલી છે? તો કે જૂની 40 છે, એને 0.9 એટલે 40.9ની સરેરાશ નવી આવશે. ત્યારબાદ એક ધનરાશિ માટે પ્રશ્ન આવો પણ રોજ એક જોવા મળ્યો. શું પૂછે છે? ભાઈ કેટલા વર્ષે 1200 રૂપિયાની ધનરાશિ 20%ના વાર્ષિક દરે સાદા વ્યાજે 2220 રૂપિયા થશે? પહેલાં તો 2200 રૂપિયા છે, બરાબર છે, એનામાંથી હું જુઓ શું કહેવા માગે છે, અને આપણે આ સીધી રીતથી જ કરીએ, બરાબર, જે તમને વધારે અનુકૂળ રહેશે સમજવું એ કે ભાઈ 1020 રૂપિયા જે છે એ આપણને વ્યાજ મળ્યું. કોના ઉપર? 1200 રૂપિયા ઉપર, અને એના ઉપર આપણે 20% જેટલું રેટ લીધું છે, ટકાવારી, અને આપણને સમય પૂછેલો છે. સીધું હતું, જ્યાં છેદ ઉડાડે છે ત્યાં આપણે છેદ ઉડાડી દઈએ એટલે આપણી પાસે જવાબ આવશે 4.25. એટલે 4 વર્ષને 0.25 એટલે કે ભાઈ 1.25 વર્ષ, બીજું જે છે 4.25 વર્ષ જેટલું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ જે પ્રશ્ન જોવા મળ્યો એને આપણે માત્ર ને માત્ર ઓપ્શનથી જ કરી શકીએ, બહુ લોંગ નહીંતર મેથડ પડી જાય. તો એને કેવી રીતે કરી શકતા હતા? પહેલાં પ્રશ્નને જોઈએ કે 5x - 2y આખો વર્ગ આપેલો છે, પછી 2x + 5y વર્ગ આખો કાઉન્સની ઉપર આપેલો છે, પછી વત્તામાં આપ્યું છે 5x + 2y અને ગુણાકારમાં 5x - 2y. આટલી બધી લોંગ પ્રોસેસ છે, પરંતુ આને આપણે ગણી શકતા હતા ઓપ્શન ઉપરથી. કેવી રીતે? જુઓ, 5 જે છે ને એનો વર્ગ છે, એટલે xવાળા પદને જોડીએ તો 5xનો વર્ગ થશે, અહીંયા આવશે 25, ઓકે, અહીંયા 2નો વર્ગ થશે 4, પછી અહીંયા જોઈએ આપણે આ 5 અને આ 5, એટલે 5xનો ગુણાકાર શું થશે? તો 25, એટલે કે 2 વખત 25 25 આવ્યા અને એકવાર 4 છે, એટલે 25 25 50 અને વત્તા 4 એટલે કે 54. તો આ બધાનો જે અહીંયા સરવાળો હતો એટલે આપણે બધાનો સરવાળો કર્યો, જે 54 આવ્યા, બરાબર છે. તો ઓપ્શનમાં જે એક્સવાળું પદ છે એ 54 હોય એવું ઓપ્શન માત્ર એક જ જોવા મળશે, એટલે એ જે છે એ 54x, બરાબર. બાકી અહીંયા માઇનસમાં છે, આપણે જે જવાબ આવ્યો એ પ્લસમાં આવેલો, કે માઇનસ આવેલો ન હતો. ત્યારબાદ જે પ્રશ્ન આવ્યો એ આખો સમીકરણ બેઝ હતો. જો તમને સૂત્ર અને સમીકરણ આવતા હોય તો જ તમે આ પ્રશ્નને કરી શકતા હતા. અમુકના મૂલ્ય આપી દીધા, જેમ કે જો x² + b², એટલે આ બંનેનો વર્ગ આપ્યો, એ બરાબર છે 111, પછી a × b જે છે, આ એનો વર્ગ વત્તા બીનો વર્ગ, બરાબર છે, એનું મૂલ્ય આપી દીધું, a × b આપી દીધું 27. તો તમને પૂછ્યું a - b અને a + b. તો હવે તમારી પાસે બે સૂત્ર છે, જો તમને આવડતા હોય તો તમે કરી શકો. પહેલું સૂત્ર આ છે,
બરાબર, કે એ વત્તા બીનો વર્ગ વત્તા એ માઇનસ બીનો વર્ગ બરાબર શું થાય? તો કે 2 અને કૌંસમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ થાય. એવી જ રીતે એ વત્તા બીનો વર્ગ માઇનસ એ માઇનસ બીનો વર્ગ હોય તો એ થાય છે 4ab. ઓકે, હવે જુઓ આ 2થી આપણે અહીંયા છેદ ઉડાડીએ એટલે નીચે આવ્યા 2ab. હવે બાકીનું જે છે એને તમારે જે રકમમાં આપ્યું છે એ પ્રમાણે તમારે કિંમત મૂકતા જાવી પડશે તો જ તમે કરી શકશો. જેમ કે a² વત્તા b² એટલે અહીંયા મેં મૂકી દીધા 151, બરાબર છે. પછી a વત્તા a ગુણ્યા b હતા 27, તો નીચે 2ab છે તો એ મારે મૂકવા પડ્યા 54. ઓકે, તો આટલું કર્યા પછી મેં સિમ્પલી એક નાના સમીકરણને પેલું કર્યું, શું કહેવાય કે ભાઈ સાદું રૂપ આપ્યું. હવે તમારી પાસે વધે છે, ત્યારબાદ તમારી પાસે જે આખું આ સમીકરણ વધ્યું, બરાબર છે, એને તમે આ રીતે લખી શકો. આપણું એક સમીકરણનું સૂત્ર જ છે કે ભાઈ x² બરાબર છે x વત્તા વાય હોય, x વત્તા વાય હોય, બરાબર છે, એનો વર્ગ જે છે તો એ આને હું x કરું, xનો વર્ગ, આને yનો વર્ગ કરી અને એવી રીતે હું આ બંનેને ભેગું લખી દઉં તો એ થશે a વત્તા બીનો વર્ગ અને નીચે થશે આ પદનું a માઇનસ બીનો વર્ગ એના બરાબર. હવે 165 એટલે એ કેવી રીતે મેં કર્યા? તો કે આ બંનેનો સરવાળો જે છે એ અંશમાં આવશે, બરાબર છે. આ એક મેથડ છે અને નીચેનું જે છે એ બંને વચ્ચેનો તફાવત હોય તો એ આવશે નીચે. ઓકે, તો એ બે વસ્તુઓ જે છે હવે એમાંથી આપણે વર્ગ દૂર કરીએ તો સામે જશે વર્ગમૂળમાં, એટલે a વત્તા બી અને a માઇનસ બી જે છે એ આપણને મળી ગયું. પૂછ્યું છે એનું ઉલટું એટલે તમારે આને વ્યસ્ત કરવા પડશે. એને વ્યસ્ત કરશો એટલે તમને જવાબ આવશે વર્ગમૂળમાં 57 અને છેદમાં વર્ગમૂળમાં 165.